મશાનની મશાણી મેલડી છો. આ કળિયુગમાં દરેકે એવું કીધું કે મેલડી મેલી, મેલડીનું ખવાય નહીં, મેલડીના મંદિરે જવાય નહીં, મેલડીને પૂજાય નહીં. આજે એમને કહું છો કે કળિયુગ આવ્યો ને, પણ મને મેલડી પાસે આવીને બેસીને સાંભળવાથી જીવન પરિવર્તન કરી આલ્યા છો. મેલડી છો મારી હરસિદ્ધિના આશીર્વાદ, મારી સધીના ખૂબ આશીર્વાદ, મારી કાળકાના ખોબો ભરી ભરીને આશીર્વાદ. મારા દરેક ભક્તને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. જેને જેને જે કોઈ અમૃતની મેલડીને યાદ કરીએ છે, દુઃખમાં યાદ કરીએ છે, જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ પડ્યું તારે આ મેલડી પ્રથમ હતી. હું મેલડી છું. તમારો સમય કદાચ મારા સુધી આવવાનો લખ્યો નહીં હોય, તમારો સમય મારી પાસે આવવાનો કદાચ નહીં લખ્યો હોય તો હું મેલડી તમારી જોડે આવીશ. હું મેલડી છું. શંકર ભગવાને વિધાતાને બનાવી હતી ને વિધાતા લેખ લખાશે, પણ કળિયુગમાં ગાયને સંભળાઈને બનાવીને આવતી હોય તો હું આની ભગવતી બોલું છું. ભક્તિની ભૂખી માતા છું. શ્રીફળ નથી જોઈતા, શ્રીફળ નથી જોઈતા, સોના કે ચાંદી હું મેલડી માગતી નથી. પણ એટલું તો કહું છું કે તમે મારા ને હું તમારી છું. દુખી થઈ ગયા કે દુખી થઈ ગયા હોય, કોઈ જગ્યાથી કામ ના થયું હોય, એ કરીને બતાવું નહીં તો મારું નામ મેલડી નહીં. હું નથી કંદરપિયા મેલડી છું. દુનિયાએ જે બતાવ્યું હોય, દુનિયાએ જે કરાયું હોય, તમારા મનના વર્તા પૂરા ના કરું ને તો મારું નામ મેલડી નહીં. આજે રવિવાર